નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંજારમાં રામનવમીના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજા નંબરની શોભાયાત્રાનું આયોજન ઐતિહાસિક અંજાર શહેર મધ્યે કરવામાં આવે છે. આ શોભાયાત્રામાં હજારો સનાતન ધર્મના લોકો જોડાય છે અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક નાના મોટા ઠંડા પીણા, નાસ્તાના કેમ્પ, સ્ટોલનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે સવારે 9 વાગ્યે સવા શહેર નાકા પાસે જય જોગણીમાં ગ્રુપ કેવા હરીશગીરી શિવગીરી ગોસ્વામી દ્વારા આયોજિત કેમ્પનું ઉદ્ઘાટન અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ તથા સ્વામિનારાયણ મંદિરના સંતો, અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, મહામંત્રી કૃપાલસિંહ રાણા, અંજાર દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ત્રંબકપુરીએ, ગોસ્વામી શ્રી રામ ઘનશ્યામ ટ્રસ્ટના મેઘજીભાઈ હિરાણી, મોહનભાઈ માલસ્તર સહિત હાજર હતા. જત જોગણીમાં ગ્રુપના પ્રદીપગીરી, હરીશગીરી ગોસ્વામી તથા તેમની સમગ્ર ટીમ વતી સૌ સંતો, મહંતો, મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટોરી ભરત ઠાકોર, વિક્રમ ન્યૂઝ, અંજાર. ભારત કે રામમય બની ગયો છે ત્યારે અંજાર એક ઐતિહાસિક શહેર છે, એક ધાર્મિક નગરી જેને કહી શકાય. એક છોટે કાશી તરીકે અંજારની એવી પહેચાન છે. તો એ પહેચાનની નિમિત્તે આજે સવાસાન નાકા પાસે જોગણી ગ્રુપ દ્વારા જે છેલ્લા 14 થી 15 વર્ષથી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ એટલે માત્ર કેમ્પ જ નહીં, પણ જ્યારે જેને કહી શકાય સમગ્ર દિવસ દરમિયાન ફ્રૂટ હોય, લીંબુનો રસ હોય, શેરડીનો રસ હોય, આવા મધુર આવી ભયંકર 44-45 ડિગ્રી હોય છે. સવારથી કરીને રાત સુધીનો આ કેમ્પ ધમધમતો હોય છે. ત્યાં કેમ્પમાં સમગ્ર સેવાભાવી જેને કહી શકાય સેફના જે ગ્રુપમાં જ રહેલા છે એ સમગ્ર સેવા આપતા હોય છે. આ વખતે કે વિશેષ વાત કે જે પ્લાસ્ટિક મુક્ત ભારતનું સપનું નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનું હોય, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈનું હોય, એટલે સમગ્ર વિસ્તારમાં જેમ બને તેમ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં હોય એટલે પ્લાસ્ટિક ઉપર નહીં જ કરવામાં આવે. આપણે પણ અત્યારે જોઈએ પ્લાસ્ટિકને બદલે સ્ટીલ છે, ફાઈબર છે, એવા રીતે ઉપયોગ થાય છે. અને આ સમગ્ર ગુજરાતને કહી શકાય એવી સેકન્ડ નંબરની રથયાત્રા, શોભાયાત્રા જે દર વર્ષે નીકળે છે, તેમાં આ વખતે કંઈક અલગ જ છે. દર વખતે 40 થી 45 ફ્લોર હોય છે, આ વખતે 75 જેવા ફ્લોર રથયાત્રામાં યોજાશે. આ રથયાત્રાના આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ, નગરપાલિકાના પ્રથમ નાગરિક વૈભવભાઈ, સમગ્ર અંજારની જે નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરો છે, સભ્ય છે, બેન્સર, મહિલા મંડળ એ સાથે રહી અને કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. લોકોને ખાસ એવી ભલામણ કરવામાં આવી હતી કે પ્લાસ્ટિક દૂરે અને કેમ્પનો વધારે લાભ લે એવી સૌને આપ સૌના ચેનલના માધ્યમથી સમગ્ર અંજાર શહેર વતીથી સૌને ભગવાન શ્રીરામના પ્રાગટ્યની વધાઈ હો, સૌને શુભેચ્છાઓ.